મિત્રો વિભાગ ઈ અને વિભાગ એફ એસપીસીસી ની અંદર કેવી રીતે લખવા જોઈએ, ખાસ કરીને સૌથી વધારે માર્ક આ વિભાગમાં જ કપાતા હોય છે. તો ફટાફટ એને મારી નજીક આવો. 4 માર્ક્સ અને 5 માર્ક્સના સવાલ કઈ રીતે લખવાના. 4 માર્ક્સમાં ઈમેલ પૂછો છે, તો ઈમેલ લખતી વખતે જો એટલી વિગતો ધ્યાન રાખવાનું. તારીખ ઈમેલમાં ન લખવાની હોય, કારણ કે ઓટોમેટિક આવી જાય. વિષય લખવાનો અને શોર્ટમાં એટલું પતાવી દેવાનું, એટલે ફૂલ 4 માંથી 4 માર્ક્સ આવશે. તફાવત પણ પૂછાય 4 માર્ક્સમાં, તો યાદ રાખજો બંને બાજુ 8 8, આ બાજુ 8 મુદ્દા, આ બાજુ 8 મુદ્દા 4 માર્ક્સ ની અંદર હોવા જરૂરી છે. આ બાબતનું જો 9 મુદ્દા લખ્યા છે, 8 મુદ્દા મિનિમમ હોવા જરૂરી છે. શેરનું ફરજિયાત ફેરબદલી એટલે કાયદાકીય હસ્તાંતર પણ લખ્યું છે. ઓકે, પ્રસ્તાવના લખી છે, અને ત્યાર પછી એના સંજોગો ખાસ લખ્યા છે, અને છેલ્લા સમાપન છે. તો 4 માર્ક્સનો સવાલ આટલી લંબાઈમાં છે. ખાસ આપણે અહીંથી શરૂ થઈ છે એટલે 2 થી 2.5 પાના ફરજિયાત લખવાના છે. સભ્યપદ નોંધ ફટાફટ જોઈ લો. ઓકે, તો આવી રીતે સવાલ નોંધ પણ તમારે સભ્યપદ નોંધની જેમ જ હવે કરવાનો થશે. ડેન્સાઈ સેક્શન એફ ની વાત કરી દો ફટાફટ. તો પત્રમાં 5 માંથી 5 માર્ક્સ મેળવવા છે. જોઈ લો ફોર્મેટ કેવી રીતે લખવાનું, કેટલી લંબાઈ રાખવાની તમારી નજર સામે છે. ઓકે, બીજો એક પત્ર જોઈ લો, તમને આઈડિયા આવી જાય. ઓકે, આવી રીતે લખશો એટલે 5 માંથી 5 માત્ર માર્ક પત્રમાં મળી જશે.